ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, માયસેલ્ફ રતિલાલ જાદવ. આજે આપણે ધાંગધ્રામાં ઇન્દ્રજીતસિંહ જાડેજાની મારુતિ સુઝુકીની ગાડી છે, એમાં આપણે મેક્ટ્રાઇવ એનર્જી જે નાખીએ છીએ. તો આજે આપણે જોઈએ છીએ આ ગાડી 1,60,000 કિલોમીટર ચાલેલી છે અને ગાડીનું વાઇબ્રેશન અહીંયા જોઈએ શકીએ છીએ. બરાબર, તમે જોઈ શકો છો કે ગાડીનું વાઇબ્રેશન કેટલું છે. બરાબર, અને લાસ્ટ આપણે આ નાખ્યા પછી 1 વીક પછી બીજી વખત વિડીયો ઉતારશું અને પૂછશું આપણે ઇન્દ્રજીત જાડેજાને કે ગાડીમાં શું ફેરફાર થયો. બરાબર, ઓકે, થેન્ક યુ વિશુભાઈ. ફ્રેન્ડ્સ, માયસેલ્ફ રતિલાલ જાદવ. આજે આપણે ફરી એક વખત ઇન્દ્રજીતસિંહ જાડેજાને મળી રહ્યા છીએ. એમની મારુતિ સુઝુકીની ગાડી છે. આપણે 27 ડિસેમ્બર 2024ના દિવસે આ ગાડીમાં મેક્ટ્રાઇવ નેનો એને જે નાખ્યું હતું, શું રિસ્પોન્સ છે પૂછશું આપણે એમને ઇન્દ્રજીતસિંહ જાડેજાને. આપણે આ ગાડીમાં જે મેક્ટ્રાઇવ નેનો એને જે નાખ્યું એનો તમને શું બેનિફિટ લાગે છે? હજી ઘણું વાઇબ્રેશન જેવી ગાડી સ્પીડ ચાલે છે અને એવરેજ જેટલું છે. બરાબર છે. એવરેજમાં કેટલો ફેર આમ ટકાવારીમાં ગણતરી કરી છે? 10% ફેર પડે, 10 બરાબર, 10-15% તમને ફેર લાગે છે. અને આમ ગાડી ચલાવવામાં ને એમાં આજે બી ફ્રી છે. એની અવાજ બી ઘટી ગયો. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ગાડીમાં નેનો એનર્જી જે નાખ્યું હતું એમાં એવરેજમાં ફરક પડેલો છે અને ખાસ ગાડી એકદમ સ્મૂથલી ચાલી રહી છે. વોઇસમાં બિફોર અને આફ્ટર તમે જોઈ શકો છો કે ગાડીમાં નેનો એનર્જી જે નાખ્યા એના પહેલાં એનો વોઇસ કેવો હતો અને અત્યારે વોઇસ કેવો છે, એનું જે વાઇબ્રેશન આવી રહ્યું છે, વાઇબ્રેશનમાં કાયદેસર તમે ફેર જોઈ શકો છો કે નાખ્યા પછી હા 70% વાઇબ્રેશન ઘટી ગયું. 70% વાઇબ્રેશન ઘટી ગયું. બરાબર છે. ઓકે, બીજું કંઈ કહેવા માંગો છો બાપુ? થોડાક સારી વાપરો જોઈએ. તો ઓકે, થેન્ક યુ. Thanks for watching this video. Please subscribe the channel. Thank you.